સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે અને તમે જે ચૂંટેલા કોર્પોરેટર છે એમને ફાળવવામાં આવેલા ફંડમાંથી એમણે રકમનો ઉપયોગ ક્યાં કર્યો છે એ આપણે જોઈ રહ્યા છીએ. વોર્ડ નંબર 28 એટલે કે પાંડેસરા અને ભેસ્તાન આ વિસ્તારના કોર્પોરેટર શરદભાઈ નામદેવ પાટીલ એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 12 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 32 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં એમણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 26 કામ મંજૂર કરાવ્યા છે અને આ 26 કામની રકમ 57 લાખથી વધુની છે. હવે આ જે 26 કામ મંજૂર કરાવાયા છે એમાંથી 9 કામ રોડ સંબંધિત મંજૂર કરવામાં આવ્યા છે જેની રકમ 25 લાખથી વધુની છે. પાણી સંબંધિત 7 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 8 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટના 3 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 78,000થી વધુની છે. ડ્રેનેજ લાઇનના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 5 લાખથી વધુની છે. આરોગ્યને સંબંધિત 1 કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 8 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 4 લાખથી વધુની છે. હવે તમે જે ચૂંટેલા કોર્પોરેટર છે એમણે તમારા વિસ્તારમાં જે કોઈ ખર્ચ કર્યો છે કે કેમ, એનાથી તમે ખુશ છો કે કેમ, 2026ની ચૂંટણીમાં તમે મત આપવાનું ચૂકશો નહીં.